એટલે એવી બધું ઠેકાણ મૂકું. ચાલો, જય સ્વામિનારાયણ. થોડા કામથી બેંક ગઈ હતી, હજી આવી છું. અને મહેમાન આવ્યા છે ભુજથી, કચ્છમાંથી. બાજરો ને ખારક ને બધું લાવ્યા છે અને મળવા જ આવ્યા છે. ને કચ્છની ખારેક તો ખબર ને સરસ હોય, તો બાજરો લાવ્યા છે, ખારેક લાવ્યા છે. ભગવાનને ધોઈને પહેલાં ધરાવજો બપોરે. થાકી ગઈ હું તો દોડા કરીને. આ બાજરો લાવ્યા. જય સ્વામિનારાયણ. બધા જમે છે. લઈ લો ને, લેવો જ પડે ને. રામજીભાઈ આવ્યા છે અમારે. ભાઈનું નામ કાંતિભાઈ. શાંતિભાઈ તરફથી બાજરો છે. થેન્ક યુ ભાઈ. શાંતિભાઈ આવ્યા છે, પછી રામજીભાઈ આવ્યા છે, માવજીભાઈ મોબાઈલમાં છે. હરજીભાઈ શું કયો ભાઈ? શાંતિ છે તો રોકાઈ જાવ હવે. કેમ જવાનું થોડું, કોઈ ત્યાંથી આવ્યા હોય તો. એવું તો રામજીભાઈ રોકી દેવાના, તમારે રોકાઈ જવાનું. થોડીક વાર આરામ તો કરો. ત્યાંથી ઠેકથી આવ્યા તો રૂમ આપણે શું મહેનત કરી, ભગવાન કરે. ભગવાન કરાવે ને ભાઈ, આપણે શું કરી. 20 વર્ષથી હોટી રાખી હરિદ્વાર જવું તો નથી પહોંચાતું. 20 વર્ષથી અમારો પ્લાન જાવ તો ન પહોંચાડે. તમે 8 દિવસમાં બધું પ્રોગ્રામ ગોઠવી બધું પૂરું કરી દીધું. ભગવાન કરાવે ને હિંમત ઈ આપે, આપણે શું કરીએ. કરાવે ભગવાન તો હિંમત તો જોઈએ ને. હા, એમ અમને ખબર નથી કઈ શક્તિ કામ કરે, અમને નથી ખબર. આ જો તમે નારિયેલી આપી હતી ને જોયું સુકાઈ ગઈ, જો શું કરવું એનું. તાપ નડે છે. અરે તાપ નડે બહુ, બીજું કઈ નથી. તાપ આટલા જો આ મસ્ત થયા, જોયું હમણાં ઝાડ. પાછા ક્યારે આવશો? હજી તો લંડન જાય છે ને 8 દી પછી. હજી તો વાર છે. કેન્યાથી આવ્યા. હું કેન્યા આવી ત્યારે ફોન તો કર્યો હતો એને ભાઈ, પણ મને ટાઈમ નહોતો. તમે ત્યારે મંદિરે ગયા હતા ને? હું આફ્રિકા આવી ત્યારે મેં ફોન કર્યો હતો, પણ પછી મને ટાઈમ નહોતો ને, આવું જવું હતું. કેમ કે આ ઓપનિંગની ઉપાધિ હતી, મગજમાં એ જ હતું. હા, એ તો મને ખબર બધે, પણ હરિદ્વાર નો આવ્યા, એ તમે પોલું કરી નાખ્યું. હા, એ બીમાર હતા. આરામ કરું ને, નહીં તો થોડીક વાર. હમણાં દીકરીઓ હશે, દીકરીઓને મળીને તો જાવ. હમણાં જ આવશે. હવે વિષ્ણુભાઈ લેવા ગયા. અડધી અત્યારે આવે, અડધી 5 વાગે આવે. ફૂલ ડે સ્કૂલ છે. હે શું? તલ હા, બધી સમાજની. આપણે એવું કાંઈ નહીં, આપણે બધા સમાજ 18 વરણ. ના, આપણે ભગવાનના ધામમાં એવું કાંઈ નહીં, એને બધાને રાખવાનું. બધી હા, હિન્દુ હોવા જોઈએ બસ. હા, ભલે હિન્દુ ન હોય ને આવે તો અહીંયા ચાંદલો કરવાનો આવીને, તો આપણે એને ભણાવી. એને કંકુનો ચાંદલો કરવાનો. હા, અને આ જો સંતોનું બને છે. સંતોના આશ્રમ પણ બને છે. ધીમો ધીમો વરસાદ ચાલુ છે, જો કામ ચાલુ જ છે. જોશનાબેન, તમે પણ કેન્યા? હું આવી હતી ને આફ્રિકા ત્યારે કેન્યા આવી હતી, પણ ટાઈમ નહોતો બધાને મળવાનો, કેમ કે ઓપનિંગનું હતું. એટલે આ સંતો માટે બને છે ભાઈ. હા, આ 7 ફૂટ પુરાણ આવ્યું છે. હા, આ માટી બધી ભરી ને 7 ફૂટ ભરી. હા, આ રોતા રોતા માટી ભરી છે એટલું. આમ એકલા એકલા બહુ તકલીફ પડી હતી.
તમે 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 ત્યારે આવ્યા ત્યારે સળિયા ખેંચ્યા હતા ને વાથી વાન હા બહુ તકલીફ હતી તો કેમ કે કઈ વસ્તુ આમ રેતી ના આવે ને તો આમાં ખૂંચી જાય બેસી જાય તાજું હતું તો થાકી ગયા હતા માટી ભરવામાં તો ગાડી થાય નહીં પણ ગાડી પેલી વસ્તુ હોય ગાડી બર ન કરે ડાયરેક્ટ હું વાવે ભેગું ગાડી વાવે ભેગી નવું કે વસ્તુ બધા ભૂતથી આવ્યા છે બધાનો ભાઈ ત્યાંથી આવ્યા ખૂબ ખૂબ આભાર ગંગાજી તો મને બહુ બોલાવે થોડાક દિવસે ગંગાજી બોલાવે ને ભગવાનની કૃપા બીજું શું થેન્ક યુ આ બાજરો ને ખારેક ને બધું આપવા આવ્યા એ બદલ શું બનાવે છે હજી હવે કેન્યા ને પાછી આવીશ રોટલી બને જો ગરમ ગરમ બનતી જાય છે રોટલી હમણાં દીકરીઓ આવશે પછી વળી બધા જમશું કેન્યા ને હવે 6 મહિના વરસ દિવસ પછી અસ્મિતાબેન જય સ્વામીને જય માતાજી ચાલો બહુ બધા કામ પડ્યા છે બધા કામ પતાવવાના છે શું કહેશો રામજીભાઈ હે ના ભગવાન રક્ષા કરે બધાને આ સિમેન્ટ જો અહીં રાખવો પડે કેમ કે આ પલળી ન જાય ને વરસાદમાં થેલી તો બહુ ખૂટે છે ભગવાન દયા થયા રાખશે ભગવાનની દયા થાય તો આશ્રમની મુલાકાત લેવી ચોક્કસ આવજો આવજો બધા આવજો થોડીક વાર બેસો ને કે આરામ કરો હમણાં દીકરીઓ આવે મળો પછી હા આવી જાઓ આ ભાઈ અમારે રામજીભાઈ ને શાંતિભાઈ સોરી શાંતિભાઈ તરફથી બાજરો છે થેન્ક યુ ભાઈ આ બાજરો ખારેક સ્વામિનારાયણ ભરોસે આવતા રહેજો ભાઈ પાછા હા અમારા રામજીભાઈ લાવે પણ ક્યારેય નામ ન બોલાવે ભગવાન ભરોસે એમ જ કહે એ આશ્રમનું એડ્રેસ રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ ત્યાં આપણો આશ્રમ છે ને હરિદ્વારમાં પણ છે ત્યાં ભૂપતવાલા સ્વામિનારાયણ મંદિર ભૂપતવાલા એની બાજુમાં જ છે જો 13 તારીખે જ 19 લોકો જાય છે આજે જ બુક કરાવ્યું તમે ક્યારે હરિદ્વાર જવાના હોય તો મને 4 દિવસ પહેલાં કહેજો જેટલી જગ્યા હશે ને જાઓ અંદર ઓફિસમાં બેસો તો રમીલાબેન હરર ગંગે તો ચોક્કસ અહીંયા હરિદ્વાર નામ છે અને ઉત્તરાખંડમાં જે હરિદ્વારમાં આપણું યાત્રિકો માટે રહેવું જમવું ફ્રી છે ત્યાં શ્રીહરિ છે અને અહીંયા હરિદ્વાર નામ છે એટલે ભગવાનની કૃપા થઈ અને દાતાનો તો હજી એવો સંકલ્પ છે કે વધારે રૂમવાળો આપણે આશ્રમ બનાવશું ટૂંક સમયમાં એટલે અમે જગ્યા જોઈએ જ છીએ હજી એટલે ધીમે ધીમે બધું થશે જય માતાજી અને કે ને ભગવાનની કૃપા હોય ને તો જ બધું થતું હોય આપણાથી કાંઈ ન થાય આપણાથી કશું થતું જ નથી બધું ભગવાન કરવાવાળો છે તો ચોક્કસ તમે હરિદ્વારમાં જતા હો તો ત્યાં પણ આપણા આશ્રમની મુલાકાત લેજો અને અહીંયા ગુજરાતમાં હો ત્યારે પણ લેજો રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ આજે દીકરીઓ સાથે સાંજે તમ તારે લાઈવમાં આપણે વાત કરશું ને જમાડશું બેસો અંદર જાઓ કોન્ટેક્ટ નંબર છે 9817 19 923 9817 19 923 તમે હરિદ્વાર જવાના હો ને રોકાવું હોય તો મને કદાચ કોલ ન રિસીવ થાય તો વોટ્સએપ મેસેજ કરી દેજો બેન તમે સરસ સેવા કરો છો દીપ્તિબેન પટેલ હું કંઈ નહીં કરતી પ્રભુ કરાવે છે મારામાં શું તેવડ છે કાંઈ ન થાય આપણાથી બધું ભગવાન કરવાવાળો ઉપરવાળો છે વરસાદ છે થોડો અત્યારે વરસાદ છે આપણે ઓલા ખેતરમાં હું જોવા જવાની છું ન્યાય મગફળી વાવી છે અને ગાયું માટે જાર વાવી છે અને આમાંય જાર વાવી દીધી છે જુવાર વાવી દીધી છે જાર ગાયું માટે
જે ખેતરમાં થાય એ બધું ગાયું માટે. મહારાજની કૃપા થશે, ચોક્કસ મુલાકાત લેજો. ગોપીબેન, થેન્ક યુ ગોપીબેન. જય સ્વામિનારાયણ. મોરબી, સરસ. મોરબીથી છો, સરસ. જમી લીધું કે ના? નથી જઈમાં. દીકરીઓ આવી પછી બેંક ગઈ હતી, હજી બેંકથી આવી છું. બધા કામ બધા પતાવવા પડે ને. કાંઈ લાવવાનું છે મયુરભાઈ? લાવવાનું નથી, અહીંથી લઈ જવાનું છે. તમે નીકળો ત્યારે મને મળતા જાજો. કાંઈ લાવવાનું તો છે નહીં રાજકોટથી, પણ મને મળતા જાજો. હજી હું આવી જ છું. સવાર વહેલી ગઈ હતી બેંકના કામથી, પાછી હમણાં આવી. ખૂબ સરસ રીતે મેનેજમેન્ટ કરો છો. ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન કરાવે છે, ખબર નહીં. મજામાં. ચાલો બધાને જય સ્વામિનારાયણ. મહારાજના આશીર્વાદ તમને ખૂબ 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 સરસ અભિનંદન, શુભેચ્છાઓ. ભગવાન શ્રી વડવાળા દેવ પાસે પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ. બસ રોહિતભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હમણાં અમારે દીકરીઓના વ્રત પણ આવે છે, એમાં કોઈને ફરાળ કરાવવું હોય તો ચોક્કસ કોલ કરજો કે એક દિવસ અમારા તરફથી ફરાળ અને જમવાનું એક ટાણા હોય દીકરીઓને, તો એક ટાણા તમારા તરફથી ફરાળ આપવું હોય તો ચોક્કસ કોલ કરજો. 98171993 98171993. મયુરભાઈ, સાંજે આવશો? થેન્ક યુ ભાઈ, કાંઈ વાંધો નહીં. નીકળો એટલે મને કોલ કરજો. કાંઈ લાવવાનું હોય તો હું તમને જણાવું છું. હું પૂછી લઉં હમણાં રસોડામાં કે કાંઈ લાવવાનું છે કે નહીં. હું હજી રાજકોટથી પહોંચી જ છું. હમણાં સવારે પાછી ગઈ હતી, રાતે આવ્યા, પાછા ગયા ને પાછા આવ્યા. પ્રભુ તો કરાવે, પણ સેવા કરવી બહુ કઠિન છે. ખબર નહીં પ્રભુ કરાવતો હશે. ગુણવંતભાઈ, હું તમને મળવા હરિદ્વાર આવે ને તમે નીકળી ગયા. હા, હું નીકળી ગઈ. મારે થોડા બહુ બધા કામ છે એટલા માટે હું નીકળી ગઈ હતી. બસ ભગવાનને કહેજો હિંમત આપે. હવે તો બહુ આમ થકાઈ ગયું છે માનસિક ટેન્શનથી, કે કોને કહીએ, એમ માનસિકથી થોડુંક થાક લાગ્યો છે. કવિતાબેન, જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં. તબિયત સારી છે, કોઈ પ્રોબ્લેમ નથી. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.